અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર ગોચર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, 2 લોકોને ઈજા પહોંચી છે। ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વેજલકા ગામ પાસે પૂરપાટ ઝડપે જતી કાર સિમેન્ટના બ્લોકની સાથે અથડાઈ હતી, જેથી કારમાં સવાર 3 વ્યક્તિના મોત થયા છે। ઘાયલ 2 વ્યક્તિઓને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા છે। મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। તો ભાવનગર અમદાવાદના રસ્તા પર ગોજારો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર સિમેન્ટના બ્લોક સાથે અથડાઈ હતી। તો આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। કાળુભાઈ, અમદાવાદ ભાવનગરના રસ્તા પર અકસ્માતની ઘટના, શું વિગતો? જી, તને જણાવી દઉં તો અમદાવાદ એક્સપ્રેસ ભાવનગર હાઈવે જે છે તે બની રહ્યો છે। તે હાઈવે પર પૂરપાટ જઈ રહેલ એક કાર જે હાઈવે બ્લોક કરેલો હતો, ત્યાં સિમેન્ટના બ્લોક પડેલા હતા, તે આડાશ કરી હતી। તેની સાથે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા હતા અને 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે તેમને 108 પીપળી અને ફેદરા દ્વારા ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ત્યારે મરણ જનારમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે અને ઘટના સ્થળે પોલીસ પહોંચી આ જે મરણ જનાર છે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા અને તેમના નામ સરનામા શું છે તેની તપાસ હાથ ધરી છે। વધુમાં ધોરણે જણાવ્યું કે આ ભાવનગર જે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે બન્યો છે તેની પર વારંવાર અકસ્માતો સર્જાય છે, જેને લઈ જે હાઈવે ઓથોરિટી છે અને જે કોન્ટ્રાક્ટર બનાવનાર છે તેમની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ હાઈવેને હજુ શરૂ કરવામાં નથી આવ્યો, છતાં વાહનો પસાર થઈ રહ્યા છે અને અકસ્માત થાય છે અને જે લોકો છે તે મોતને ભેટી રહ્યા છે। જી, જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।